એટલે પણ ટોરાઈમાં બેટા મોયા આવે રહે એમાં પણ રેતું પોડલા કરે હવે રેતું ખાડા તો પડવાના જ થઈ આ એ સાઈડમાં નાખવું પડશે પાછા ઉકેડા નાખી આવું પેલા સાઈડમાં નાખું બે પોડલા હવે પૈસા હોત તો થોડું માડ રિપેરિંગ કરાવવું છે પૈસા શીખર ચાર આવે હો એટલે આ માટમાં ભળ્યા પર મારે થોડા આવે કે પોટલા ને ઓટલા કર્યા પરા તું પોટલા તોણ તો પછી શું કરો કે ઓટો મારવા આવ્યા હતા તો ધોયા હતા પોટલા કેટલા નાસી આવું હું થોડોક લેટ થઈ ગયો ને મને જોવા મળો ચમ એટલે મારે દેખવો તો ચીવી રીતે પોટલા તોણે છે એમ જેમ કે તું કોડારો કોઈ નવો હોય તો વિદેશથી આવ્યા હતા કે પોટલા તો આમ તોડ્યા નહીં હોય અલા મેં તને ભાલ્યો નહીં એટલે કુરો હા તો ભાલ્યો પરો ને હવે હા તો થોડું કોમ હતું ધોઈ હમણાં કોમની વાત જ ના લેતો હમણાં મજૂરીમાં ધોતા જ નહીં બરાબર આ મંડપ પડ્યું ચારનું પડ્યું છે એટલે હમણાં સિઝન છે જ નહીં એટલે એમ નથી કહેતો તો એટલે મારે થોડાક પૈસાની જરૂર પડી છે એમ કહું છું પૈસા જોઈ અત્યારે નહીં રેડી આવવાનું તું જુગાર રમવા છે થાય એટલે જુગાર માટે નહીં ધોતા પૈસા તો શું કરવા છે એટલે મારે થોડોક દંડ આવ્યો છે ને એટલે ધોવે છે શેનો દંડ આ હવે આ ખબર છે ને તમને કે મારા ખેતરમાં લાઇટ ઓલી બોર્ડ આખતો હું ચેટે હો એ તો તમને નહીં ખબર હોય પણ એમાં એવું છું કે લાઇટ વાળા આવ્યા બોર્ડ વાળા હા વાયર કાપી જાય ને 40,000 દંડ આલીને ગયા તો હમણાં પૈસા ન તો છે જ નહીં જોઈ મંડપ ચારનો પડ્યો ખબર છે 4 મહિનાથી પડ્યો મારો એટલે એ સાચી વાત આ ભાઈ વરહાળો છે ભાઈ કેટલા ખાડા પાડ્યા છે મારવા તળિયે ન ખાવા છે ઓલી ગાડી ભાઈ બંધ પડી ગાડી હમી કરાવી હમણાં રૂપિયા જ નહીં બોલ આ મંડપ ભજક નહીં એ પૈસા નહીં હાલતારા અલ્યા પણ ભાઈ તમારા સિઝનમાં તમે એટલું કોમ કર્યું હા છે પણ સિઝનમાં ખૂબ કોમ કર્યું નથી કર્યું એમ નહીં હા તો પૈસા આયા છે એ હાલવા તો પડે ને હાલે તો હું હોય ને મારા કને હમણાં દો સેમન લાવવાના પૈસા નથી બોલ પ્યાહ્યા હતી એ બહુ ચીજી બોલ શું કરવાનું દૂધે બંધ થઈ ગયું અને અત્યારે દૂધ વધારો મળે એ નહીં મળ્યું હતી મારો ઓળશે હું તો કીધું પાડોશી થોડીક મદદ કરશે ને એટલે પાડોશી હોય તો મદદ કરે પણ રૂપિયો તો હોવો જોઈએ ને હમણે હવે શું કરશે કે આ મને ખબર જ નથી કે આ આવું બધું થાય નકે હું ઉજાડો ક્ષેત્રમાં આવું કરો તો જ નહીં પણ હમણે ચોમાસું છે કે નહીં હા એના લીધે જ હમણે મંદી છે ન તો રૂપિયા હોય છે નથી હોતા એમ નહીં ક્યાં નથી હોતા મને તો ખબર હોત ને કે આવું બધું થાય આ દંડ ભરવા પડશે ટેટા લગાવવાથી અને આ બધું આ તો ખબર નહીં ચીવ રીત છું હું ટેટા જ ના લગાવું હા તો પણ ટેટા ના લગાવરાય જે 8 કલાક આવતી હોય ને લાઈટ એ હાકો કે તો ચોરીનું શું લ્યા કરો છો પણ એ તો હવે કર્યું પર આ તો 40,000 રૂપિયા દયા હતી 2-3 લાખ રૂપિયા દંડ આલો તમે ખબર છે બોર્ડ વાળા થી અરે હા એ સાચી વાત છે હોય હવે કર્યું છે ને તો હાથે કરીને કોડિયો માર્યો પગ ઉપર હવે ભરો રાતો બીજું શું થાય સારું તો લે હવે પ્રેમ હું તો જો ચમ કે મારા હજી 40,000 ભરવા આવવા પડશે ક્યાંથી ઉસીના લાભાગ નહીં તો ગમે ઉસીને લઈને ભરો હમણાં મારા કન તો ફૂટી કોડીએ નથી બરોબર સારું કોણ મો આવા મારા બેટા હું તો પૈસા પણ કોણ હાલ્યા તો બે ભાઈ વચ્ચે તો ડખા જબ્બર થઈ હું એને પૈસા હાલે તો ચિયો મારા બેટો વસમાં રહે અને હવે પૈસા પાછા ના હાલે હું એને પૈસા છે ના હાલે હો હડો હું તો મારું કામ કરું પોટલા બીજા નાસી આવું હા મારા માદડો દેશી કે ઘરે છે કે ને કેમ કઈ ખબર નહીં મારા બેટા બ્રાહ્મણ બધા મેણા મારવામાં જ પડ્યા જવા જો ઘરે હોય તો એ છોકરા જઈ જા માદડો થી એ કોક પૈસા લેવા ગયા કેમ પૈસા ખબર નહીં પૈસા લેવા ગયા પૈસા લેવા જાય ચના અહીંયા ખબર છે કોઈ ના એ નક્કી નહીં ઓમ જાય બહાર ગયા છે એમ હા તો ઘરે તો નથી ને ના ચના અહીંયા જઈએ ખબર નથી એમ ના મારે ચેક ગુચ્છ તાર મેળવશે હા રોડમાં દાતા ચેક ભેગા થયો તો હવે આ માદળા દિન ચા ગુચ્છ મારો ચમચમ શું છે ઓહો માદળા તું તુલા તારે જ લાગે છે હા માદળા દે હા માદળા આમ છેડે છેડે મારો વાત કો એટલે માદળા દે હું તમારા ઘરે જો તો લ્યા અલ્યા હું આખા ગામમાં ફરું રહું છું ચમા અલ્યા થોડાક 40,000 રૂપિયા જોતા હતા હા કોઈ નહીં આલ્યા હોય
તમારા દંડ આવે મને ખબર છે રેડી હા. પણ તમે આખા ગામમાં ફર્યા હશો કોઈ રૂપિયો આલ્યો નહીં હોય એટલે આડોશ પાડોશમાં જઈને આવ્યો હજી સુધી કોઈ આલ્યા નહીં કોઈ. પણ એક ભાઈએ તમારી મદદ કરી છે એટલે મારી મદદ કોણ કરે? હવે લ્યો એ 40,000 હતા ને હા લ્યો 40,000 તમારા ભાઈએ આલ્યા છે માર ભાઈએ હવે એટલે હું ના મોનું કુદાડો ના લઈ રહ્યો. આ તમારા ભાઈએ 40,000 તમારો દંડ ભરવા આલ્યા છે બરાબર મોનો કે ના મોનો માર ભાઈએ મને દંડ બરાબર માર ભાઈ જ મને આલે હેરો પૈસા. અરે માતાજી તમારો વેમ છે બધો ચમ કારણ કે જો ભાઈ ઉઠીને ભાઈ હાથે દગો ન કરે ઓ મારો ઓળખ પણ હું હધી એ નહીં મોનું. હા મને ખબર છે હીરો હું એની પાસે ગયો હતો ને હા હમણાં હોય વાઇટમાં મને થચો તો હા મોઢું ઓમ ખાલી લગીર તાકતો નતો ઓમ ફરીને હેડ્યો. એ તો પણ તમારે આજકાલની દુશ્મની છે હા ઈ તો સાચી વાત છે વેલ નહીં. વેલની તમારે છે ને હા. પણ વાતમાં કોઈ છે ના વાતમાં તો કોઈ નહીં ખાલી એમને એમ લડ્યા આ આપણે. તમે નોના છો બરાબર હા તમે નોના છો થોડાક ભાઈને મોટાને બોલાવો હા. તો કે તમે ઓલા થઈ જવાના હાવ એટલે પણ પહેલે ફેરે અમે જાતા બોલાવા. તમે જાતા હા. કોણ કોણ જાતી મને ખબર છે હા તો પછી તમે રાખોથી ડોમરો ની જ જાતા ને હા તો સમાધાન છું કશું ને સમજો હળગાઈ ના એ આયા. બધી વાત જવા જો હા. આ તમારા ભાઈ આલ્યા છે એટલે તમે દંડ ભરતો પૂરો પણ હું માર ભાઈના ના લઈ શકું હું પૈસા. અરે પણ તમારા ભાઈને ના લઈ શકો મારા જ લઈ શકો ને હા તમારા જો સા મારા ગણીને રાખો હાલ્યો તો. આ તમારું કોમ થાય હા. કારણ કે તમારા મગફળી બળેરી છે હા, હા. આ પૈસા ભરી અને કનેક્શન લાઈન વળગડાવો પાછું હા. એટલે તમારે મગફળી પીવે અને ભાઈઓ ભાઈઓ પાસે આવી દુશ્મની મત રાખો હવે ઈ તો બધું ઠીક છે. હા હવે માર ભાઈ ના તો આ દંડ ભરાવા આમ હા તો બસ હતું કોણ? એ બધી તમારી વેમ છે હા. ભાઈ ઉઠીને કોઈ તમારે કોઈ નહીં કીધું કે ભાઈ મારો ભાઈ ચેટે હાકે છે તમે બી એને કાપી દાદો આવીને અને હું શું કહું ખબર છે હા. અને તમે જ્યારે હું બોલાવવા આવું ને હા. ત્યારે તમે આવજો હા હું તો હવે પેલો આવી દઈશ તમ તાર. અને શું કીધું હા. ના પૈસા તમારા ભાઈએ આલ્યા છે તમારા ભાઈમાં લગીરે મનમાં દુઃખ નથી હા. પણ તમે હોમેથી બોલાવો તો તમારા ભાઈ બોલે ને અરે પણ હું તો તરત બોલાવું પણ એ બોલે તો ને. તમે તૈયાર છો ને હાવ તૈયાર છું. હા તો તમને હું બોલાવવા આવું ને હા. તમે મનમાં લગીરે વિચાર કર્યા વગેરે આપણે માતાજીનું મંદિર છે ને મોટું વાહ, એ મંદિરે આવજો અને તમારા ભાઈ અહીંયા આવશે અને સમાધાન કરજો પૂરો અને તમે નોના છો તમે પહેલો બોલ કરશો ને હા હું હું શું તો કહું બોલવા તૈયાર છું. હું શું કહું છું તમે નોના છો તમારા ભાઈને બોલાવશો તો કોઈ ઓલા થઈ જવાના નથી તમે ના એમ તો છોડા કોઈ નાના થઈ જાય માર ભાઈને તો હું બોલાવી શકું. હા તો તમને મૂકો ને હા. એટલે તમે ડાયરેક્ટ મંદિરે આવજો હું બોલાવવા આવીશ ચમ મંદિરે મંદિરે એવું છે હા. કે તમારે બે ભાઈની દુશ્મની ચાર નહીં વેલ નહીં થઈ તો. બે કોઈ વાતમાં કોઈ નતું હા. તો તમારે બે ભાઈ નથી બોલતા ને હા. મારે તમારા બે ભાઈઓનું સમાધાન ગોમ વસે કરાવવું છે હવે હું તો સમાધાન કરવા તૈયાર છું. તો પણ તમે મોટું મન રાશી અને તમારા ભાઈ આવે ને તો હોમેથી બોલાવજો તમે હા હું બોલાવીશ પણ એને કહેતો કે તમે આડાઅવળું ના કરે. એની ચિંતા છોડી મેલો તમે રેડી હા. તમે દંડ ભરી આવો રો થઈને પેલો હા. બીજું તમને હું કહેવાય છે રેડી એ સારું લ્યો તો રમતુજી આદરવા સારું છે હે રમતુજી હે રમતુજી એટલે આ શું કડી બંધ રાખો કોઈને આ બાજુ વાત ને હા ઓય હું શું કહું તમને હવે ખબર છે આપણે ઓલી વાત હતી ફાઇનલ થઈ ગઈ છે થઈ ગઈ હોય તો હવે પણ એમાં એક બીજું વસમાં ભેળવણું છે વળી બીજું શું ભીડેલું? કારણ કે આ ભાઈ તમારા હગું તમારા ભાઈ લાયા હતા ને હા એટલે હવે મારું શું કહેવાનું થાય ખબર છે તમારે બે ભાઈને હવે મનામણા કરો પર તો કરે પર એ રાજી હોય તો અમને તો શું નડે? હવે એ તો ગમે તે હોય હા. તમે મોટા છો બરાબર અને નોના આગળ નોનાથી ભૂલશી હોય ભલે મોટાથી ભૂલશી હોય બરાબર તમે મોટા થઈને નોના આગળ બોલશો તો તમે નોના થઈ જવાના ના ગતું નહીં. તો આપણે જવાનું છે મંદિરે કીએ મંદિર? આપણે મોટા મંદિરે હિંગળાજમાના મંદિર. હોય કારણ કે શું ખબર છે તમારે બે ભાઈને ચાર નથી હમણાં બોલતા ચાર ના નહીં તમે પોત વર્ષ છે. એટલો થઈ જાય ને હા. એટલે આખી ગોમ આગળ તમને બે ભાઈઓનું સમાધાન કરીને મારે બતાવવું છે હા તો કરો ને હાડો. એટલે તમે જો ને પહેલી બોલ તમે કરજો બોલવાનું કારણ કે તમે મોટા છો નોનું છે જ ભૂલી જાય કશું વાંધો નહીં હું બોલાવી છોડો. હા તમે બોલાવજો રેડી હા. એટલે તમે હું પહોંચું છું હું તો હોરો છો તારા હા. એક ઠકણે મારે આવું થોડું કોમ છે એટલે એટલે હું તમે ડાયરેક્ટ મંદિરે જો મંદિરે જો. હોય મારે થોડું કોમ છે હું કોમ પટાઈને ડાયરેક્ટ મંદિરે આવું છું તરત પોકું ને. ઓ તરત પહોંચજો સારું હાડો. હા અને મનમાં કોઈ એવું રાખતા નહીં ના કશું નહીં મારે હા સારું લ્યો તો તાપ મારો બેટો તાપ એટલે આ જલ્દી જતા હોય નહીં લાગતું એમ કરું જલ્દી કોઈ કેવું તો નથી પણ ઈ જ કરાવતો હતો ને જલ્દી ચમ તાપ લીધો છે હા થોડો વાળ ઢાટી કરાવો તું હા, હા. એટલે આવ્યો તો ઈ તો બરાબર છે વાળ ઢાટી કરાવી હતી હા પણ આ પાછો તો હું તમને બીજું કોઈ કહેવા નથી આવ્યો હા તમે વળે કહેશો કે આ વારા ઘડીએ તમે ઋષિ બાર કરો છો તમે ચીડાવતો નથી હા. પણ એક દાડો રહ્યો છે ખબર છે એ રાત સુધી તમારે કેવું ના પડે રેડી
અને તમને એક વાતની પાછી ખબર નહીં હોય શું? આ જલુદી છે બરાબર હા ઈ તો ભાઈ વાત સાચી છે, પણ એક દાડો રહ્યો છે મેં કીધું ઈ જ કરાવતો હતો એમ. હા અને એક વાત તમને બીજી કહી છું કે હું હા હા કે જો ઘઉંમાં કોકરો ભળે ને હમ. તો એ ઘઉં ના ભાવે જાય બરાબર તો બરોબર સાચી વાત. કોકરામાં જો ઘઉં ભળે ને હમ. તો ગમે કોકરાને જ ભાવે જાય ઈ તો ભાઈ કેવા વાળા હાસું કીધું છે, હા. પણ ઈ કહેવતો છે. એ કહેવાતું છે ને જલ્દી સાકાર કરીને બતાવે છે પાછું ભાઈ કહેવત ને હકીકતમાં રાત દાડાનો ફેર પડે. એમાં તમે હા. વાતો કરે રહે ગોદરી શું કરો તમે તો ગુંદરી ના કરો તો ચેતા એટલે આ ઘરે બેન કોક તો એટલે આ તો હું જાતો તો મંદિરે ને પાછું જાઉં છું ખેતરમાં. હા. આ તમને ભાડ્યા એટલે કીધું યાદ કરાવો એક વખત યાદ કરાવી નાખો જે તમે ધર્માદો બોલ્યા છો ને એ બે ક્લિયર કરીને લઈ અને આવતો રાખી હવે ઈ તો કાકા સમાધાન કરાવવું પડે, તાર ધર્માદો હોય પહેલથી તમે ઉઘરો ના કરો. તમે રાખું જી સમાધાન ના કરાવો ને તો બધા આગેવાન ફોજ છોડી સમાધાન તો આવી જાવ માતાજી મંદિરમાં અડધો કલાક પછી અમે આજ તમે શું બોલ્યા